નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિથુન વાઘેલા અને અમારી યુટ્યુબ ચેનલ દિવ્યજ્યોત એજ્યુકેશનની અંદર તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. મિત્રો, આજનો જે આપણો લેક્ચર છે એ છે ભારતના બંધારણનો વિકાસ. બરાબર. મિત્રો, આમ જોઈએ તો ભારતનું જે બંધારણ છે એનો વિકાસ છે એ ત્રણ તબક્કામાં આપણે વહેંચી શકીએ. એમાં જે પહેલો તબક્કો જે છે આ પહેલો તબક્કો કંપની શાસન દરમિયાન બંધારણીય વિકાસ. જે બીજો તબક્કો જે છે આ બીજો તબક્કો એટલે કે બ્રિટિશ તાજના શાસન દરમિયાન બંધારણીય વિકાસ. અને ત્રીજો તબક્કો એટલે કે આઝાદી પછી ભારતના બંધારણનું ઘડતર. બરાબર. મિત્રો, આપણે આ લેક્ચરની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે, બરાબર, આ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની અંદર કઈ રીતે આવી, બરાબર, એક વેપાર કરતી કંપની છે એ કઈ રીતના એક રાજકીય વહીવટ કરવા લાગી, બરાબર, એ આ લેક્ચરની અંદર સમજવાનું છે. સાથોસાથ આપણે જે કંપની ઉપર જે લાગેલી એક્ટો હતી, બરાબર, એ એક્ટો સમજવાની છે. પણ આ લેક્ચરની અંદર આપણે 1773 ની રેગ્યુલેટિંગ એક્ટ સમજવાની છે, બરાબર. અને ત્યારબાદ જે બીજો લેક્ચર આવશે એમાં આપણે બીજી અલગ અલગ એક્ટ છે એ સમજશું. બરાબર મિત્રો. તો આ લેક્ચરની અંદર ખૂબ જ ડીપમાં માહિતી આપેલી છે. તમારી જે આવનારી પરીક્ષાઓ છે જેવી કે જીપીએસસી ની ક્લાસ 1-2 ની પરીક્ષા હોય, એસટીઆઈ હોય, ડીવાયએસઓ હોય, રેવન્યુ તલાટી હોય, GSSB દ્વારા લેવાતી કોઈ પણ પરીક્ષા હોય કે પછી ગુજરાત ગવર્મેન્ટની કોઈ પણ પરીક્ષા હોય, બરાબર, આ દરેક પરીક્ષાની અંદર આ લેક્ચર છે એ તમારા માટે ખૂબ જ ઉપયોગી રહેશે. બરાબર. તો ચાલો, ભરપૂર માહિતી આપેલી છે, એક સાથે આપણે લેક્ચરને સમજીએ. હવે આપણે લેક્ચર શરૂઆત કરીએ એ પહેલા મારે તમને એક વસ્તુ એ સમજાવવાની છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એનો વિચાર ભારત તરફ આવવાનો કઈ રીતના થયો, બરાબર. તો વાત જે છે એ વાત છે 1578 ની, બરાબર. આ 1578 ની અંદર 1578 ની અંદર એક પોર્ટુગીઝ જહાજ જે છે એ ભારતથી યુરોપ તરફ જતું હતું, બરાબર. ત્યારે રસ્તામાં કોઈ ઇંગ્લેન્ડ ના સી પાયરેટ જે હતા, બરાબર, આ ઇંગ્લેન્ડના સી પાયરેટ્સે આ જહાજને લૂંટ્યું, બરાબર. આનું નામ જે સી પાયરેટ્સ હતા તેનું નામ હતું ફ્રાન્સિસ ડ્રેક્સ, બરાબર. આ ફ્રાન્સિસ ડ્રેક્સ નામના વ્યક્તિએ આ જહાજ જે ભારતથી યુરોપ તરફ જતું હતું તેને લૂંટ્યું, બરાબર. હવે એને આ જહાજને લૂંટ્યું ત્યારે તેને એની અંદર જે માલ સામાન જે હતો એ તો મળ્યો, પરંતુ સાથોસાથ એને એક નકશો મળ્યો, બરાબર. આ નકશાની અંદર યુરોપથી વિશ્વના બીજા બધા દેશો છે, બરાબર, આ યુરોપથી વિશ્વના બીજા દેશો સાથે જે વ્યાપાર કરવાનું જે દરિયાઈ માર્ગ હતો, બરાબર, આ દરિયાઈ માર્ગની બધી ડિટેલ્સ આ નકશાની અંદર હતી. એટલે કે એક પ્રકારનું સી નેવિગેશન હતું, બરાબર. આથી ફ્રાન્સિસ ડ્રેક્સ જે હતો એને આ નકશો ખૂબ જ કામનો લાગ્યો અને એને 2 વર્ષની અંદર એટલે કે 1580 સુધીમાં પૂરા વિશ્વની સફર કરી નાખી, બરાબર. હવે બને છે એવું કે 16મી સદીનો જે અંત છે આ 16મી સદીના અંત સુધીમાં, બરાબર, 16મી સદી આ 16મી સદીના અંત સુધીમાં યુરોપની અંદર ધાર્મિક ઉથલપાથલ થાય છે. એટલે કે 2 ગ્રુપ બની જાય છે, બરાબર. આ 2 ગ્રુપ બને છે. એક હોય છે એમાં પ્રોટેસ્ટલિઝમ અને એક હોય છે કેથોલિક, બરાબર. હવે સ્પેન અને ઇંગ્લેન્ડ, આ સ્પેન અને ઇંગ્લેન્ડ ના સંબંધો 16મી સદીના અંત સુધીમાં સારા હોય છે, બરાબર. તમે રાજકીય લઈ લ્યો, આર્થિક લઈ લ્યો, આ દરેક રીતે સ્પેન અને ઇંગ્લેન્ડના સંબંધો ખૂબ જ સારા હોય છે. પરંતુ
1587-88 માં રાજકીય ઉથલપાથલ ઇંગ્લેન્ડ ની અંદર થાય છે અને ત્યાંના મેરી વન અને એલિઝાબેથ પ્રથમ આ બંને વચ્ચે ઇંગ્લેન્ડની ગાદી માટે લડાઈ થાય છે અને જેમાં મેરી વન જે છે એની હાર થાય છે અને એલિઝાબેથ જે છે પ્રથમ એ જીતે છે. પરંતુ એલિઝાબેથ પ્રથમ જે છે એ પ્રોટેસ્ટાલિઝમને માનનારા હોય છે. આથી સ્પેન અને ઇંગ્લેન્ડના જે રાજકીય સંબંધો છે એમાં વિખવાદ આવે છે અને સ્પેનના જે કિંગ છે ફિલિપ, બરાબર, આ ફિલિપ દ્વિતીય ઇંગ્લેન્ડ તરફ એક નેવલ મિશન મોકલે છે, બરાબર, અને જેમાં ઇંગ્લેન્ડ અને સ્પેનના નેવલ મિશનની લડાઈ થાય છે, જેમાં સ્પેનનું નેવલ મિશન જે છે એ હારે છે, બરાબર, સ્પેનનું નેવલ મિશન હારે છે. આથી ઇંગ્લેન્ડના લોકોને, ઇંગ્લેન્ડના વ્યાપારીઓને અને ઇંગ્લેન્ડના જે વહીવટદારો છે એને એવું લાગે છે કે નહીં, આપણું નેવી જે છે એ ખૂબ જ મજબૂત છે, આપણે પણ દરિયાઈ માર્ગે વ્યાપાર કરી શકીએ. આથી આ લોકો એક વ્યાપારી કંપની ખોલવાની એક વિચાર રાખે છે. આથી 1590 માં, આજથી 1589 માં, બરાબર, આ 1589 માં એક વ્યાપારી કંપનીની શરૂઆત કરે છે, બરાબર, દરખાસ્ત નાખે છે અને એ જે વ્યાપારી કંપની છે એનું નામ તમારે યાદ રાખવાનું છે. એ નામ થોડુંક મોટું છે, બરાબર, નામ છે ગવર્નર એન્ડ કંપની, ગવર્નર એન્ડ કંપની ઓફ મર્ચન્ટ merchants of London trading in East, બરાબર, આ રીતના એક કંપનીની સ્થાપના કરે છે, ગવર્નર એન્ડ કંપની ઓફ મર્ચન્ટ્સ ઓફ લંડન ટ્રેડિંગ ઇન ઈસ્ટ, બરાબર. અને આ કંપનીના જે વ્યાપારીઓ છે, આ વ્યાપારીઓને મર્ચન્ટ એડવેન્ચર્સ તરીકે ઓળખવામાં આવતા, મર્ચન્ટ્સ એડવેન્ચર્સ, બરાબર, મર્ચન્ટ એડવેન્ચર્સ તરીકે ઓળખવામાં આવતા. તો 1589 ની અંદર આની સ્થાપના થાય છે. હવે લંડન છે, આ લંડન ની અંદર એક બેઠક મળે છે અને આ બેઠકની અંદર ગવર્નર એન્ડ કંપની ઓફ મર્ચન્ટ્સ લંડન ટ્રેડિંગ ઇન ઈસ્ટ નામની કંપનીની સ્થાપના થાય છે, બરાબર મિત્રો. હવે આપણે આગળ વધીએ. હવે આ જે કંપની જે હતી આપણે જે જોઈ, બરાબર, એ કંપની ઈસ્ટ ઇન્ડિયા કંપની બની જાય છે, બરાબર. સપ્ટેમ્બર 1599 ની અંદર બ્રિટિશ સાંસદે એક ખરડો પસાર કર્યો અને તે ખરડાની અંદર ભારત તેમજ પૂર્વના દેશો સાથે, એટલે કે દક્ષિણ પૂર્વ એશિયાના દેશો સાથે વ્યાપાર કરવા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરે છે, બરાબર. જે પેલી જે કંપની મેં તમને બતાવી, બરાબર, આ એ કંપનીનું નામ હવે ઈસ્ટ ઇન્ડિયા કંપની રાખવામાં આવ્યું. હવે ઈસવીસન 1600 ની અંદર તમને ખબર છે કે હવે ઇંગ્લેન્ડમાં જે રાણી એલિઝાબેથ પ્રથમ છે તેનું શાસન હોય છે, બરાબર. અને આ રાણી એલિઝાબેથ પ્રથમ પાસેથી એક ચાર્ટર એટલે કે પરવાનો પાસ કરવામાં આવે છે, બરાબર, 1600 ની અંદર. તો 31 ડિસેમ્બર 1600 માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મહારાણી એલિઝાબેથ પ્રથમ પાસેથી એક શાહી ચાર્ટર એટલે કે પરવાનો મેળવ્યો અને એ પરવાનો હતો 15 વર્ષ માટેનો, બરાબર.
અને એ પરવાનામાં એવું હતું કે તે એટલે કે કંપની ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારત તથા દક્ષિણ પૂર્વના એશિયામાં વ્યાપાર કરી શકશે, બરાબર, એની પરવાનગી મેળવવી. તમે જોઈ શકો છો આ પરવાનો જે છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મેળવ્યો, બરાબર. હવે મિત્રો તમને ખબર છે તેમ જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપની એ પરવાનો મેળવ્યો એ સમય દરમિયાન ભારતની અંદર જે વ્યાપાર કરવાનો દબદબો જે હતો એ પોર્ટુગીઝોનો હતો. કોનો હતો? પોર્ટુગીઝોનો. આથી પોર્ટુગીઝો જે છે એ બીજા કોઈ દેશોની કંપનીઓને ભારતની અંદર વ્યાપાર કરવા માટે નહોતી દેતી. આથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના પ્રથમ બે મિશન જે છે આ પોતાના પ્રથમ બે મિશન એ સ્પાઇસ આઇલેન્ડ, બરાબર, આ સ્પાઇસ આઇલેન્ડમાં પોતાના પ્રથમ બે મિશનો મોકલ્યા. આ સ્પાઇસ આઇલેન્ડની અંદર શરૂઆતથી જ એક ડચ કંપની જે છે ત્યાં વ્યાપાર કરતી હતી, બરાબર. હવે મારે મિત્રો તમને એક એ વસ્તુ પણ જણાવવાની છે કે જ્યારે ક્વીન એલિઝાબેથ નું શાસન ઇંગ્લેન્ડની અંદર 1558 થી લઈ 1558 થી લઈ અને 1603 સુધી હતું, બરાબર. 1558 થી લઈ અને 1603 સુધી હતું. ત્યારે એ જ સમય દરમિયાન ભારતની અંદર અકબરનું શાસન હતું. ભારતની અંદર અકબરનું શાસન હતું અને એ શાસનકાળ હતો 1556 થી લઈ અને 1605 સુધી, બરાબર. તો મારે તમને એ કહેવાનું છે કે એલિઝાબેથ અને અકબર આ બંનેનું જે શાસન જે છે એ એકબીજાને સમાંતર છે, બરાબર. ઇંગ્લેન્ડની અંદર જે એલિઝાબેથ છે તેનું શાસન અને ભારતની અંદર અકબર છે તેનું શાસન, એ બંનેના શાસન એકબીજાને સમાંતર હતા. હવે જ્યારે એલિઝાબેથનું શાસન ખતમ થાય છે ત્યારે શાસન ઉપર આવે છે જેમ્સ પ્રથમ. આ જેમ્સ પ્રથમ જ્યારે ઇંગ્લેન્ડની ગાદી સંભાળે છે ત્યારે બને છે એવું કે આ જેમ્સ પ્રથમ જે છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ફૂલ્લી સપોર્ટેડ હોય છે. આથી તે જે એલિઝાબેથે 15 વર્ષ માટેનો જે પરવાનો આપ્યો હતો એ પરવાનાને જેમ્સ પ્રથમ જે છે એ અનંતકાળ સુધી કરી દે છે, બરાબર. હવે જેમ્સ પ્રથમનું જે શાસન જે છે, બરાબર, આ જેમ્સ પ્રથમનું શાસન દરમિયાન જેમ્સ પ્રથમનું આપણે શાસન જોઈએ તો એ હતું 1603 થી લઈ અને 1625 સુધી, બરાબર. અને એ જ સમય દરમિયાન ગુજરાતની ભારતની અંદર જે મુઘલ શાસક જે હતા એ હતા જહાંગીર, બરાબર. આ જહાંગીરનું જે શાસન છે એ 1605 થી લઈ અને 1627 સુધી હતું. હવે જેમ્સ પ્રથમ જે છે એ પોતાના એક પ્રતિનિધિ, બરાબર, પોતાના જે પ્રતિનિધિ હતા વિલિયમ્સ હોકિંગ્સ, આ હોકિંગ્સને તેઓ અહીંયા ભારતની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સુરતની અંદર કોઠી સ્થાપવા માટે એક લેટર મોકલે છે કે આ લેટર છે એ તમે જહાંગીરને પહોંચાડો. હવે જે હોકિંગ્સ છે એ હોકિંગ્સ આવે છે, બરાબર, અને જે વહાણની અંદર આવે છે એ વહાણનું નામ તમારે યાદ રાખવાનું છે. એ વહાણનું નામ છે હેક્ટર, બરાબર. આ હેક્ટર વહાણની અંદર હોકિંગ્સ છે એ અહીં આવે છે. પરંતુ અહીં ઓલરેડી પોર્ટુગીઝો છે એ જહાંગીરના દરબારની અંદર હોય છે અને હેક્ટરની જે આ વાત છે કે સુરતની અંદર કોઠી સ્થાપવા માટેની એ વાત એ દરબારની અંદર નથી ચાલવા દેતા. હવે હેક્ટર જે છે એની પાસે એક ખાસિયત હોય છે કે એ જહાંગીરના દરબારની અંદર જે ભાષા પ્રચલિત હતી એ ભાષા તુર્કી, આ તુર્કી ભાષા જે છે એ હોકિંગ્સ છે એ જાણે છે. હવે આથી જે જહાંગીર છે એ હોકિંગ્સ ઉપર પ્રસન્નિત થાય છે અને કહે છે કે તમે અમારે ત્યાં નોકરી કરો, હું તમને 30,000
પર મંથ પગાર આપીશ. પરંતુ હોકિંગ્સ હવે ત્યાં નોકરી રહ્યા કે નથી રહ્યા એ કાંઈ લેખમાં કે ઇતિહાસમાં નથી. હવે હોકિંગ્સ જે એ આ વાતને જહાંગીરની સમક્ષ નથી રાખી શકતા. આથી જે જેમ્સ પ્રથમ જે છે બરાબર, આ જેમ્સ પ્રથમ પોતાના બીજા પ્રતિનિધિ બરાબર, પોતાના બીજા પ્રતિનિધિને તે લંડન થી ભારત તરફ મોકલે છે. બરાબર, તેઓ લંડન થી ભારત તરફ દરિયાઈ માર્ગે આવે છે અને ત્યાં જહાંગીર સમક્ષ પોતાની વાત રજૂ કરે છે. પરંતુ વાત નથી માન્ય રહેતી. પણ આખરે 1613 ની અંદર અંગ્રેજોની પ્રથમ કોઠી સુરતની અંદર સ્થપાય છે. અને જે વાત લઈને આવ્યા હતા એ હતા થોમસ રો. આ થોમસ રો જે છે એને જહાંગીરને કીધું કે અમને સુરતની અંદર કોઠી સ્થાપવા દો. અને આથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ઈસવીસન 1613 માં સુરતની અંદર પ્રથમ કોઠી સ્થાપવાનો પરવાનો મળ્યો. આ તમે જોઈ શકો છો, આ આપણું પ્યારું ભારત અને ગુજરાતનું જે સુરત જે છે, આ ગુજરાતના સુરતની અંદર બરાબર અંગ્રેજોની પ્રથમ કોઠી સ્થપાણી. બરાબર, ત્યારબાદ અલગ અલગ જગ્યાએ અંગ્રેજોએ પોતાની કોઠી સ્થાપી. હવે આમ કરતા કરતા અંગ્રેજોએ ભારતના ઘણા બધા ક્ષેત્રોની અંદર પોતાની વ્યાપારી કોઠીઓ સ્થાપી. તમે જોઈ શકો છો. વધુ માહિતી તમને ઇતિહાસના લેક્ચરની અંદર મળશે. તમે જોવો છો તો આ રીતે અંગ્રેજોએ પોતાની અલગ અલગ જગ્યાએ કોઠીઓ સ્થાપી. આ સમય સુધી અંગ્રેજો છે એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એક વ્યાપાર કરતી કંપની જ હતી. બરાબર, અને હવે 1773 નો રેગ્યુલેટિંગ એક્ટ છે એ શા કારણે લાવવો પડ્યો? વ્યાપાર તો બહુ સારી રીતે કરતી હતી કંપની. બરાબર, પરંતુ એવી શી જરૂર પડી, એવી કઈ ઘટનાઓ બની જેના લીધે બ્રિટિશ સાંસદે કંપની ઉપર રેગ્યુલેટ એટલે કે એક નિયંત્રણ ધારો નાખ્યો, એક નિયામક ધારો નાખ્યો. બરાબર, એ આપણે સમજવું રહ્યું. તો ચાલો પહેલા આપણે એ સમજીએ કે શા કારણે બ્રિટિશ સંસદે કંપની ઉપર 1773 ની રેગ્યુલેટિંગ એક્ટ નાખી. જ્યારે કંપની ભારત તરફ વ્યાપાર કરવા આવી હતી ત્યારે કંઈક આ રીતના બંધારણ હતું, આ રીતના વહીવટ ચાલતો હતો કે ઈસવીસન 1726 ની અંદર જે પરવાનો હતો એ પરવાનાની અંદર કલકત્તા, બોમ્બે અને મદ્રાસ રેસિડેન્સીઓ જે છે એના ગવર્નરો કાયદો બનાવવાની શક્તિ ધરાવતા હતા. બરાબર, એને શક્તિ આપવામાં આવી હતી. અને આ કાયદો બનાવવાની શક્તિ ઇંગ્લેન્ડ સ્થિત નિર્દેશક બોર્ડ જે છે એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર છે એની પાસે હતી. ક્યાં સુધી? તો કે 1613 થી લઈ અને 1726 સુધી જે કાયદો જે બનાવતું હતું એ કોણ હતું? તો કે બોર્ડ ઓફ ડિરેક્ટર બનાવતું હતું. પરંતુ હવે 1726 ની અંદર કાયદો બનાવવાની જે શક્તિ છે એ કલકત્તા, બોમ્બે અને મદ્રાસના જે રેસિડેન્સી ગવર્નરો છે તેને આપી દેવામાં આવ્યો હતો. બરાબર, એટલે કે બ્રિટિશ સંસદ તેની નીચે હાઉસ ઓફ કોમન્સ, હાઉસ ઓફ લોર્ડ્સ, બ્રિટિશ સમ્રાટ. બરાબર, ત્યારબાદ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પરવાનો મેળવ્યો કંપનીની એજન્સીઓ. તો આ કંપનીની એજન્સીઓ છે મુંબઈ પ્રેસિડેન્સી, મદ્રાસ પ્રેસિડેન્સી અને બંગાળ પ્રેસિડેન્સી. અને આ ત્યાંના ગવર્નરો. બરાબર, હવે મિત્રો આપણે એ સમજવાનું છે કે એક વ્યાપાર કરતી કંપની જે છે એ કઈ રીતના આટલી શક્તિશાળી બની. બરાબર, એક વ્યાપાર કરતી કંપની છે એ રાજકીય બાબતોની અંદર કઈ રીતે ખલેલ પહોંચાડવા મળી અને એની પાસે કઈ રીતના રાજકીય બાબતો આવી ગઈ
એક ભારતના અમુક પ્રાંતોનો એ વહીવટ કઈ રીતના કરવા લાગી એ આપણે સમજવાનું રહ્યું. બરાબર. તો એ સમજવામાં સૌથી મહત્વનો જે ભાગ હતો એ હતો પ્લાસીનું યુદ્ધ, જે 1757 ની અંદર લડાણું હતું. બરાબર. આ પ્લાસીનું યુદ્ધ જે છે એ કંપની ઈસ્ટ ઇન્ડિયા કંપની વર્સિસ સિરાજુદ્દુલ્લાહ, બરાબર, સિરાજુદ્દુલ્લાહ આના વચ્ચે લડાણું હતું. બરાબર. જેમાં સિરાજુદ્દુલ્લાની હાર થાય છે અને જે વહીવટી પ્રદેશો જે છે બંગાળ, બિહાર અને ઓરિસ્સા, બરાબર, આ વહીવટી પ્રદેશો એ કંપનીના હસ્તગત આવે છે. બરાબર. આ એનું રિઝલ્ટ હોય છે. ત્યારબાદ 1764 ની અંદર બક્સરનું યુદ્ધ થાય છે. આ બક્સરના યુદ્ધની અંદર પણ ઘણું બક્સરના યુદ્ધની અંદર પણ કંપનીને ઘણો ફાયદો થાય છે. આ બક્સરનું યુદ્ધ જે છે એ કઈ રીતના લડાણું હતું એ આપણે જોઈએ. તો બક્સરનું જે યુદ્ધ જે છે એ 1764 ની અંદર લડાણું હતું, જેમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની હોય છે અને તેમની સામે, બરાબર, બલવંતસિંહ, ત્યારબાદ મીર કાસિમ, બરાબર, ત્યારબાદ સિરાજ ઉદ્દુલ્લાહ, અને ત્યારબાદ શાહ આલમ દ્વિતીય, બરાબર, શાહ આલમ દ્વિતીય. આ જે બલવંતસિંહ હોય છે તે બનારસના મહારાજા હોય છે. ત્યારબાદ મીર કાસિમ જે છે એ બંગાળના નવાબ હોય છે. ત્યારબાદ સિરાજુદ્દુલ્લાહ જે છે એ અવધના નવાબ હોય છે અને શાહ આલમ દ્વિતીય છે એ મુઘલ બાદશાહ હોય છે. બરાબર. તો એક બાજુ આ લોકોની ફોજ હોય છે અને એક બાજુ ઈસ્ટ ઇન્ડિયા કંપની હોય છે. અહીં ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એની વિજય થાય છે અને એક સંધિ થાય છે અને આ સંધિથી જે નવાબ હોય છે આ નવાબને પ્રજાની રખરખાવટ અને એનું રક્ષણ કરવા માટેની જવાબદારી આપવામાં આવે છે અને બધું કર, મહેસૂલ, બરાબર, આ બધું કંપની પોતાની પાસે રાખે છે. એટલે કે દીવાની રાઇટ્સ જે છે આ દીવાની રાઇટ્સ કંપની પાસે હોય છે. એટલે કે કર વસૂલવાની જે સત્તા જે છે એ કંપની પાસે હોય છે અને જ્યારે રક્ષણ છે, પ્રજાનું જે ધ્યાન રાખવું, બરાબર, આ બધું નવાબ પાસે હોય છે. બરાબર. એટલે એક પ્રકારનું દ્વિમુખી શાસન, બરાબર, એ કંપની લાદી દે છે. આથી બંગાળ, બિહાર, ઓરિસ્સાની જે પ્રજા છે તેને ખૂબ જ નુકસાન થાય છે. હવે આપણે મિત્રો એ સમજવાનું છે કે આ રીતે આપણે જે પાછળ જોયું કે કંપની છે એ કઈ રીતના રાજકીય ક્ષેત્રે પણ કારકિર્દી કરવા લાગી. હવે 1773 જે રેગ્યુલેટિંગ એક્ટ આવ્યો એના આપણે મૂળ જે કારણો છે, મહત્વના કારણો છે એ આપણે સમજીએ. તો નિયામક ધારો 1773 એટલે કે રેગ્યુલેટિંગ એક્ટ 1773 લાવવાના જે કારણો હતા એ કારણોની અંદર પહેલું હતું દુષ્કાળ, બીજું જે હતું એ એંગ્લો ઇન્ડિયા વોર, ત્રીજું જે હતું એ ટી ટ્રેડ હતું, ચોથું જે કારણ હતું એ હતું ભ્રષ્ટ અધિકારીઓ. બરાબર. તો મિત્રો બંગાળની અંદર ખૂબ ભૂખમરો વ્યાપી ગયો હતો. એ સમય દરમિયાન ખૂબ વરસાદ ઓછો પડ્યો હતો. બરાબર. હવે કંપની જે છે એ બંગાળના લોકો પાસેથી કર નહોતી ઉઘરાવી શકતી, કારણ કે ત્યાં પાક જ ખૂબ ઓછો થતો હતો અને પાક જ ઓછો, ખાવા પણ નહોતું ધન મળતું, તો પાક ક્યાંથી થાય, બરાબર, અને ક્યાંથી તે કર કંપનીને આપી શકે. આથી કંપનીને ખૂબ મોટું નુકસાન થયું. તમે અહીં
જોઈ શકો છો. તમે અહીં જોઈ શકો છો કે કેવું એકદમ વિરાન બની ગયેલું છે. હવે કંપની 1773 નો જે રેગ્યુલેટિંગ એક્ટ છે એ લાવવા પાછળનું જે બીજું કારણ હતું એ હતું એંગ્લો ઇન્ડિયા વોર. બરાબર. આ એંગ્લો ઇન્ડિયા વોર છે એમાં કંપનીને ખૂબ જ નુકસાન જાય છે. આ એંગ્લો ઇન્ડિયા વોર જે છે, બરાબર, આ વોરની પાછળ લગભગ 3 વર્ષ આ યુદ્ધ ચાલ્યું હતું, પરંતુ અહીં કંપનીને કોઈ પણ પ્રકારનો અ, અ, કહેવાય કે લાભ ન મળ્યો. બરાબર. ઉપરાંત કંપનીનો જે સૈન્ય ખર્ચ છે, આ સૈન્ય ખર્ચની અંદર વધારો થયો. બરાબર. આ સૈન્ય ખર્ચની અંદર વધારો થવાથી કંપની નુકસાનમાં ગઈ અને આ યુદ્ધનું કોઈ રિઝલ્ટ ના આવ્યું. 1773 નો જે રેગ્યુલેટિંગ એક્ટ છે એની પાછળનું ત્રીજું કારણ જોઈએ તો એ છે ટી ટ્રેડ. બરાબર. એટલે કે એ ટી ટ્રેડમાં એવું હતું કે કંપની અહીંથી ભારતથી બધી જે ચા હતી ચા એકત્રિત કરતી અને આ એકત્રિત કરેલી ચા એ અમેરિકા મોકલતી. બરાબર. પરંતુ હવે અમેરિકાની અંદર ડચ લોકો ચા આપવા માંડ્યા. કહેવાય છે કે લગભગ 85% ચા અમેરિકાની ખપતની 85% ચા ડચ આપતા હતા. આથી કંપનીને ચાના ટ્રેડની અંદર ખૂબ જ નુકસાન થયું. 100% ચા કંપનીની ખરાબ થઈ ગઈ. એટલે કંપનીને ખૂબ મોટું નુકસાન થયું. અને આપણે જે ચોથું કારણ જે સમજવાના છીએ, આ ચોથા કારણની અંદર જે છે એ છે ભ્રષ્ટ અધિકારીઓ. મિત્રો, કંપનીને ફાયદો થાય કે ન થાય, પરંતુ જે નિમણૂક પામેલા જે અધિકારીઓ છે એ પોતાના ખિસ્સા ભરવામાં મશગુલ થઈ ગયા. બરાબર. પોતે પોતાનો નફો કરવા લાગ્યા. કંપની ખૂબ જ ખોટમાં જવામાં લાગી. હવે આ બધી બાબતોને લઈ કંપની એ બ્રિટન પાસેથી, બરાબર, 1 લાખ પાઉન્ડની લોન આપી. બરાબર. લોન માંગી. બરાબર. હવે આપણે વિચારવાનું એ રહ્યું કે આટલી કહેવાય કે જે કંપની 4 લાખ પાઉન્ડ, બરાબર, આ 4 લાખ પાઉન્ડ દર વર્ષે બ્રિટનને આપતી હતી, એ કંપની આજે લોન લેવા ની કગાર ઉપર આવી ગઈ. તો આવું જે કારણો આપણે જોયા એ પાછળના કારણોને લીધે આ કંપની આટલી ખોટમાં ગઈ. છતાં પણ બ્રિટન ગવર્મેન્ટ જે છે, બરાબર, એ આ કંપની ઉપર ખૂબ જ વિશ્વાસ કરે છે કે નહીં, આ કંપનીથી જ ઘણું સારું થશે. પરંતુ હવે આપણે આ કંપની ઉપર એક રેગ્યુલેટિંગ નાખીએ, કોઈ નિયામક ધારો નાખીએ, જેના થકી આપણે કંપનીને ઉગારી શકીએ. આથી બ્રિટન ગવર્મેન્ટે 1773 ની અંદર એક રેગ્યુલેટિંગ એક્ટ પસાર કર્યો. બરાબર. એક નિયામક ધારો પસાર કર્યો, જેને 1773 નો નિયામક ધારો કહેવામાં આવે છે. એટલે કે રેગ્યુલેટિંગ એક્ટ ઓફ 1773 કહેવામાં આવે છે. તો આ અધિનિયમ અંતર્ગત બ્રિટિશ સરકાર દ્વારા ભારતમાં પ્રથમવાર કંપનીના શાસન માટેનું લેખિત સંવિધાન રજૂ કરવામાં આવ્યું. તેના દ્વારા ભારતમાં કેન્દ્રીય વહીવટનો પાયો નખાણો. અહીંયાથી પ્રશ્ન નીકળી શકે છે કે ભારતની અંદર કેન્દ્રીય વહીવટનો પાયો કયા એક્ટ મુજબ નાખવામાં આવ્યો? તો એ રહે છે 1773. આ કાયદાથી ભારતમાં કંપનીના શાસન પર બ્રિટિશ સંસદીય નિયંત્રણની શરૂઆત થઈ. બરાબર. અત્યાર સુધી કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ છે એ બ્રિટિશ સંસદ નહોતી કરતી, પરંતુ આ કાયદા દ્વારા હવે બ્રિટિશ સંસદ છે એ કંપનીના શાસન પર હસ્તક્ષેપ કરશે. બરાબર. આ નિયમની જે મુખ્ય જોગવાઈઓ જે છે એ આ મુજબ છે. હવે બંગાળનો ગવર્નર જે છે, આ બંગાળનો ગવર્નર ગવર્નર જનરલ ઓફ બંગાળ બને છે. બરાબર. આ તમારે યાદ રાખવાનું છે.
અને જે પ્રથમ ગવર્નર જનરલ હતો એ હતા લોર્ડ વોરન હેસ્ટિંગ્સ. બરાબર, આ તમારે નામ યાદ રાખવાનું છે. ગવર્નર જનરલ જે છે એની સહાયતા માટે 4 સભ્યો વાળી એક પરિષદની રચના કરવામાં આવે છે. કલકત્તા પ્રેસિડેન્સી, બરાબર, એટલે કે બંગાળ ની અંદર આ ગવર્નર જનરલ હોય છે, જેને ભારતના સચિવની પરવાનગીથી કાયદો બનાવવાની સત્તા આપવામાં આવે છે. મુંબઈ અને મદ્રાસ સહિત. તમારે મિત્રો આ યાદ. આગળ જોઈએ તો આપણે જે જોયું હતું કે જે અધિકારીઓ હતા, બરાબર, આ ભ્રષ્ટ થઈ ગયા હતા અને પોતાનું જ પેટ ભરતા હતા. આથી આ કાયદા અંતર્ગત કંપનીના જે કર્મચારીઓ છે એના દ્વારા કરાતા વ્યક્તિગત વેપાર અને ભારતીય લોકો પાસેથી જે ભેટ સોગાતો લેવામાં આવતી હતી, બરાબર, એના ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. કંપનીના નિયંત્રણ માટે કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ એટલે કે નિર્દેશક મંડળની રચના, જેનો કાર્યકાળ જે છે એ 4 વર્ષનો હોય છે. ઉપરાંત ઇંગ્લેન્ડમાં કોર્ટ ઓફ પ્રોપર્ટી એટલે કે હિત ધારકોનું મંડળ, જેની સ્થાપના કરવામાં આવી. બંગાળમાં એક સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી. બરાબર, રેગ્યુલેટિંગ એક્ટ 1773 ને અનુસંધાને બંગાળની અંદર એક સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી અને એમાં એક મુખ્ય ન્યાયાધીશ અને 3 અન્ય ન્યાયાધીશ હોય છે, જેને પ્રારંભિક તથા અપીલી અધિકાર આપવામાં આવ્યા. બંગાળ, બિહાર અને ઓરિસ્સા તેના ન્યાય ક્ષેત્ર અંતર્ગત કરવામાં આવ્યા. તેમાં કંપનીના કર્મચારીઓ વિરુદ્ધ ભારતમાં કેસ કરવાની સત્તા આપવામાં આવી. બરાબર, આ તમારે યાદ રાખવું. જેમાં સમ્રાટ દ્વારા નિયુક્ત વ્યક્તિ પણ સામેલ હોય છે. સૌ પ્રથમ જે મુખ્ય ન્યાયાધીશ હતા એ હતા સર એલિઝા એમ્પે. આ નામ પરીક્ષામાં ખૂબ જ પૂછાય છે. બરાબર, તો આ તમારે યાદ રાખવું. મુંબઈ અને મદ્રાસ પ્રેસિડેન્સીને બંગાળને અધીન કરવામાં આવી અને આ પહેલા ત્રણેય જે છે એ પોતપોતાની રીતે સ્વતંત્ર હતા. એ આપણે 1726 ની અંદર જોયું. બરાબર, તો મિત્રો આ રીતના 1773 ના રેગ્યુલેટિંગ એક્ટ પ્રમાણે અલગ અલગ પ્રતિબંધો કંપની પર લાદવામાં આવ્યા. તો મિત્રો અહીંયા સુધી આપણો લેક્ચર રહેશે. આગળના લેક્ચરની અંદર આપણે 1773 ના જે ડ્રોબેક્સ છે એ આપણે સમજવાના છે અને ત્યારબાદ ફિફ્થ ઇન્ડિયા એક્ટ જે છે એ આપણે સમજવાનું છે. બરાબર, તો મિત્રો અહીંયા સુધી રાખીએ. મળશું આગળના લેક્ચરની અંદર. મિત્રો, આ લેક્ચર તમને કેવો લાગ્યો એ અમને જરૂરથી જણાવો. કોમેન્ટની અંદર જરૂરથી જણાવો. ઉપરાંત કંઈ પણ ખામી જણાય એ પણ અમને કોમેન્ટની અંદર જરૂર આપો. મિત્રો, આ લેક્ચર બનાવવામાં ખૂબ જ મહેનત થાય છે, તો આ મહેનતને માન આપી અમારી ચેનલ દિવ્યજ્યોત એજ્યુકેશનને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરો. ચાલો મિત્રો, રજા લઉં છું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. ધન્યવાદ.